નમસ્કાર મારા સૌ ખેડૂત ભાઈઓ અને બહેનો. આજે છે ને હું તમારા માટે એક એવી જોરદાર યોજનાની વાત લઈને આવ્યો છું જે ખરેખર તમારા પરિવારની સમૃદ્ધિમાં 4 ચાંદ લગાવી શકે છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ સુવર્ણ તકનો લાભ આપણે કઈ રીતે ઉઠાવી શકીએ. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ તો ખુશખબર કહેવાય ને. આપણી સરકાર હવે પશુપાલકોને ગાય કે ભેંસ ખરીદવા માટે સીધી જ આર્થિક મદદ કરવા જઈ રહી છે. વિચાર તો કરો, આનાથી પશુપાલનનો ધંધો કેટલી ઝડપથી આગળ વધી શકે છે. આ તકને બિલકુલ જવા ન દેવાય. એટલે ચાલો આના વિશે બધી જ માહિતી મેળવી લઈએ. તો પહેલો સવાલ એ થાય કે ભાઈ આ પશુધન સહાય યોજના છે શું? જો એકદમ સરળ ભાષામાં કહું ને તો આને તમે સરકાર તરફથી મળેલી એક મોટી મદદ સમજી શકો છો. એક એવો સાથ જે ખાસ આપણા મહેનતુ પશુપાલક ભાઈ બહેનો માટે જ છે. આપણી ગુજરાત સરકારની આ એક બહુ જ સરસ યોજના છે જેનું નામ છે પશુધન સહાય યોજના. હવે આ યોજનામાં શું છે તો જે પણ ખેડૂત ભાઈ બહેનો પશુપાલન કરે છે એમને નવી ગાય કે ભેંસ ખરીદવા માટે સરકાર તરફથી પૈસાની સહાય મળે છે. અને આની પાછળનો હેતુ પણ બહુ સારો છે કે આપણી આવક વધે અને આપણું ઘર પરિવાર આર્થિક રીતે વધારે સદ્ધર બને. અને સાંભળો, આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર જ નથી. અરજી કરવાની આખી એ પ્રોસેસ ઓનલાઈન છે અને એ પણ આપણા જાણીતા આઈ ખેડૂત પોર્ટલ પર. એટલે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો, બધું જ કામ આઈ ખેડૂત પોર્ટલ પર જ થશે. ચાલો તો હવે અરજી કઈ રીતે કરવી એ પણ જોઈ લઈએ. અને હા, ચિંતા બિલકુલ ના કરતા. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. બસ હું જેમ કહું એમ અમુક સ્ટેપ્સ ફોલો કરવાના છે. આપણે એક એક કરીને બધા જ સ્ટેપ્સ શાંતિથી સમજીશું. ઓકે, તો હવે બરાબર ધ્યાનથી જોજો. આખી પ્રોસેસ ફક્ત 6 જ સ્ટેપમાં પૂરી થઈ જશે. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ ખોલો. પછી એમાં પશુપાલન યોજના શોધીને એના પર ક્લિક કરો. ત્રીજું, પશુધન સહાય યોજના પસંદ કરો. ચોથું, તમારી બધી વિગતો શાંતિથી ભરી દો. પાંચમું, જે જરૂરી કાગળિયા છે એ અપલોડ કરો. અને બસ છઠ્ઠું સ્ટેપ, ફોર્મ સબમિટ કરી દો. છે ને એકદમ સરળ. અને ફરીથી કહું છું, આ બધું જ ક્યાં કરવાનું છે? હા, આઈ ખેડૂત પોર્ટલ પર. ચાલો હવે વાત કરીએ જરૂરી કાગળિયાની. ફોર્મ ભરવા બેસીએ એ પહેલાં કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા એ પણ જાણી લઈએ. આ સમજી લો કે એક નાનકડી તૈયારી છે. જો આ બધું પહેલેથી જ તૈયાર હશે ને તો ફોર્મ ભરવામાં જરાય વાર નહીં લાગે. તો જુઓ, લિસ્ટમાં મુખ્યત્વે શું છે? તમારું આધાર કાર્ડ, તમારી બેંકની પાસબુક, જમીનના 7 અને 12ના ઉતારા અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલું તો જોઈશે જ. આ સિવાય જો કોઈ બીજા પ્રમાણપત્રની જરૂર હશે તો એની માહિતી તમને પોર્ટલ પર જ મળી જશે. મારી સલાહ છે કે આ બધા કાગળો એક ફાઇલમાં પહેલેથી જ તૈયાર રાખો, એટલે અરજી ફટાફટ થઈ જાય. તો ભાઈઓ અને બહેનો, હવે બધી જ માહિતી તમારી પાસે છે. રસ્તો પણ સાવ સીધો અને સરળ છે. તો પછી હવે મોડું શું કામ કરવું? પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગલું આજે જ ભરીએ. કેમ? સાચી વાત છે. હવે રાહ શેની જોવાની? જ્યારે સરકાર સામે ચાલીને આપણને મદદનો હાથ આપી રહી છે ત્યારે આપણે પણ 2 ડગલા આગળ વધીને એ તકને ઝડપી લેવી જોઈએ. આવી તક વારંવાર નથી મળતી. તો બસ નક્કી કરી લો, આજે જ આઈ ખેડૂત પોર્ટલ ખોલો અને પશુધન સહાય યોજનાનું ફોર્મ ભરી જ દો. ફરીથી કહું છું, કયું પોર્ટલ? આઈ ખેડૂત પોર્ટલ. ભૂલતા નહીં. તમારું આ એક નાનકડું પગલું તમારા પરિવાર માટે એક બહુ મોટો ફાયદો લઈને આવી શકે છે.